પ્રતિષ્ઠામાં પડી જાય છે માણસ. ભલે એનામાંથી અનર્થો બધા નીકળી ગયા હોય, એવા શુદ્ધ હૃદય વાળો વ્યક્તિ પણ પ્રતિષ્ઠા એને પાડી દે છે. આ સન્માન કેટલું ખતરનાક છે વિચાર કરો તો. સિદ્ધાંત સરસ્વતીએ લખ્યું, જડેર પ્રતિષ્ઠા શુકરેર વિષ્ઠા. આ જડ શરીરમાં સન્માન લેવાની ઈચ્છા થાય ને ત્યારે સમજવું કે એ શુકરની વિષ્ઠા જેવું છે. અને શુકરની વિષ્ઠા શું? શુકર જાણો છો ને તમે? શુકર નથી ખબર? ડુકર, એને સંસ્કૃતમાં શુકર કહે. એ ડુકરનું ભોજન શું છે? મનુષ્યનું મળ. મનુષ્યનું મળ ખાય અને એનું જે મળ થાય, હવે ડુકરનું જે મળ નીકળે અને ઈ મળ કોઈને ગમવાના ઈ ખાય, એવું છે આ જડ શરીરમાં પ્રતિષ્ઠા સન્માન પ્રાપ્ત કરવું. સિદ્ધાંત સરસ્વતી કહે છે. આપણને એમ થાય કે હું મોટો મહાન, પણ આપણા મહાન જેવું છે શું ભાઈ? 5 ભગવાનના નામ લેતા થઈ ગયા તો આપણે મહાન થઈ ગયા. 2-5 શ્લોકો ભાગવતના ફાવી ગયા તો આપણે મહાન થઈ ગયા. વિદવત્તા કોઈને મહાન કરતી નથી, ભક્તિ વ્યક્તિને મહાન બનાવે છે. અને કઈ ભક્તિ? અહેતુકી, જેનો કોઈ હેતુ નથી. ન ધનની લાલસા છે, કારણ કે ધનની લાલસા છે ને, આ મહાપ્રભુએ કેટલું વિચારીને આ શ્લોકમાં આ વસ્તુઓને ગોઠવી છે. એને કીધું ન ધનમ, ધનની કામના નો રાખો. કેમ? કારણ કે ધન હોય ને ત્યારે જ વ્યક્તિ સ્ત્રીઓમાં ફસાય. ઘણાને પ્રેમ કરવો હોય, લુખો પ્રેમ થાય. આ મહાપ્રભુએ પછી ન ધનમ ન જનમ શું કામ મૂક્યું છે? કારણ કે પૈસાથી જ અનુયાયી બને. જોવે કયો વક્તા આમ બધું ફેસિલિટીમાં પરફેક્ટ છે તો એની પાસે જવાય. કેમ? નગર આપણને શું દેહે એની પાસે ન હોય તો થાય ને. સ્ત્રી પછી મૂકી. કેમ? પૈસાથી જ વ્યભિચાર થાય, પૈસાનો જ વ્યભિચાર થાય નહીં ભાઈ. અને એક વાત યાદ રાખો, પાપ કરવાય ત્યાં જગતમાં પૈસા જોઈ કે નહીં? જુગાર રમવો છે, પેમેન્ટ ન હોય શું કરો? કોઈ રમાડે? નશો કરવો, દારૂ મફત આપે કોઈ? સિગરેટ મફત આપે? પૈસા વગર પાપય નથી થતું ભાઈ. એટલે મહાપ્રભુએ પહેલું મૂક્યું ધન. ધનની કામનાથી બચ્યા તો ઓયલું નહીં થાય ઓટોમેટિક. જન આ અને છેલ્લું પ્રતિષ્ઠા જે છે, તો પ્રતિષ્ઠામાં પાછું પૈસાની જરૂર નથી. તમારી જે ટેલેન્ટ છે ને એનાથી તેમ પ્રતિષ્ઠિત થઈ જાવ. પણ ભક્તિની અંદર કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા, કોઈ પણ પ્રકારની પ્રશંસા સ્વીકાર્ય નથી. બીજું, પ્રશંસા કઈ સાચી છે? પ્રશંસા 2 પ્રકારની છે ને, સાચી અને ખોટી. સાચી પ્રશંસા કઈ છે? જે તમારા ગુરુ મહારાજ કરે તમારા માટે, જે નારદજીએ કરી પ્રહલાદ માટે, એ વાસ્તવિક પ્રશંસા છે. જ્યારે કોઈ ગુરુ પોતાના શિષ્યની પ્રશંસા કરે ને તો સમજો આ સાચી પ્રશંસા છે. પણ આપણી નીચે વાળા જયારે આપણી પ્રશંસા કરતા હોય ને તો સમજી લેવું કે પકડીને ખાડામાં નાખવાના છે, ઉપાડીને. શું કામ? આજે એક વસ્તુ સમજો કે તમે અહીં કથા સાંભળો છો. હવે તમે મારી પ્રશંસા કરો કે ભાઈ બાકી પ્રભુજી તો કથા કરે એટલે સમજો વાત જવા દે, બાકી એની જેવી કોઈ કથા કરે જ નહીં. તમારી પ્રશંસા મારા માટે બિલકુલ મતલબ નીચે જવા જેવી વસ્તુ છે. તમે આજ કથા સાંભળી, હજી તમે મને જાણતાય નથી, તમે મને ઓળખતાય નથી, અને તમે ખાલી સાંભળીને મારી પ્રશંસા કરો છો. આ મારી વાસ્તવિક પ્રશંસા નથી. જો હું સાંભળી લઉં ને તો હું તે ઉપડી જઈશ. હા, કોઈ વરિષ્ઠ જ્યારે કહે છે એ વાસ્તવિકતા છે, પણ કનિષ્ઠ કહે છે એ વેમ છે. એટલે વાસ્તવિકતા અને વેમ વચ્ચેનું અંતર આપણને ખબર હોવું જોઈએ. આપણે જેને ભણાવતો હોય 5 જણા, પ્રભુજી બાકી તમારી જેવું તો કોઈ નહીં હો. આપણે એમ થાય એટલે આપણે હકીકત આવા છું થાય ને. આપણાથી નીચે વાળો માણસ જયારે આપણી પ્રશંસા કરે છે ને તો એ તમારા સૌથી મોટો શત્રુ છે, એ સમજી લેજો. હવે વિચાર કરો કે જેની અનર્થ નિવૃત્તિ થઈ ગઈ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્યથી જે માણસ બહાર નીકળી ગયો છે, એને તે આ પ્રતિષ્ઠા પાડી દે છે. અને એ પ્રતિષ્ઠા આપણે જોતી છે.
અહીં ભલામાં મૂંડી કરો, ના ના બાકી આવે તો કોઈ, બાકી તો આપણે મૂકતા જ નથી, આપણને ખબર છે અંદરથી. અહીંયા આપણે કહીએ ના ના આ લેવાય નહીં હો. સિદ્ધાંત સરસ્વતીને ખબર હતી કે આમાં માણસ કેટલો ફસાય, પણ એટલે એને શું કીધું, શુકરના મળ સાથે ઉપમા આપી. જડેર પ્રતિષ્ઠા, જડ શરીરની અંદર જે પ્રતિષ્ઠાની કામના કરે છે ને, એ શુકર એ ડુક્કરનું મળ ખાવા બરાબર છે, આટલું ખરાબ છે. એટલે સન્માનની લાલચ ક્યારેય રાખવી જ નહીં. કેમ? કારણ કે સન્માનની લાલચ છે ને એ જ મોટામાં મોટું અપમાન છે આપણું. એટલા માટે સુતજી આયા કહે છે, સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ રદોક્ષજે અહેતુક્ય અપ્રતિહતા. એક તો ધર્મનું પાલન કરવાથી જે ભક્તિ પ્રગટ થઈ, ભક્તિ કેવી હોવી જોઈએ? અહેતુકી ભક્તિ, જે ભક્તિનો કૃષ્ણ સિવાય બીજો કોઈ હેતુ હોય નહીં. અને બીજું અપ્રતિહતા. અપ્રતિહતા એટલે કેવી ભક્તિ? અખંડ ભક્તિ, કે જે એકવાર શરૂ થાય ને પછી કોઈ દિવસ અડકે નહીં. એકવાર 16 માળા શરૂ થઈ ને એ જ્યાં સુધી આ શરીર સ્મશાનમાં ન જાય ને ત્યાં સુધી અટકવી ન જોઈએ. અખંડ ભક્તિ, તૂટક નહીં. તમે સવારે બાથરૂમમાં જાઓ નાવા ને નળ શરૂ કરો, નળમાંથી જે પાણી આવે ને પછી એ તૂટી જાય નીચે, બિંદુ થઈ જાય, ડોલમાં નીચે પહોંચે ને ત્યાં સુધીમાં બિંદુ થઈ ગયું હોય. નળમાં નહીં સમજાય તમને, કારણ કે આટલું ધ્યાનથી આપણે નાયા ન હોય. સવારમાં ડોલનું અવલોકન એટલે શિયાળામાં થાય, ઠંડી હોય એટલે. આમાં કેમ થાય અહીંયા સમજવાનું. વરસાદ જ્યારે પડે છે ને ઉપરથી, તો અહીંયા આવતા આવતા બિંદુ થઈ જાય. વરસાદની જે ધારા છે ઉપરથી ધારા જ આવતી હોય, પણ પૃથ્વી ઉપર પહોંચે ત્યાં સુધીમાં એ બિંદુનું સ્વરૂપ લઈ લે છે. પણ તેલની ધાર જોઈ છે તમે? તેલની ધાર કરો, માતાઓનો અનુભવ હોય, ડબ્બામાંથી બરણીમાં ખાલી કરો જ્યારે તમે ઘરે રાંધતા હોવ તો. ભાઈ રેસ્ટોરન્ટનો જમાનો છે યાર, એટલે તો તેલની ધારા જ્યારે કરો તમે, એમાં ક્યારેય ત્રુટક લાઈન ન હોય, તેલ ક્યારેય તૂટે નહીં, જોજો તમે, સીધી ધાર આવે. એમ તૈલ ધારાવત મન જ્યારે ભગવાનમાં લાગે એને અપ્રતિહતા ભક્તિ કહેવામાં આવે છે. અહેતુકી અપ્રતિહતા. અને ત્રીજું લક્ષણ બતાવ્યું, યયાત્મા સુપ્રસિદ્ધ હતી. એક એવી ભક્તિ જેને કરવાથી આત્મા પ્રસન્ન થઈ જાય. આ ભક્તિ જો પ્રાપ્ત થાય તો તમે જેનું પાલન કર્યું છે એ ધર્મ છે. અને આ 3 લક્ષણો વાળી ભક્તિ યદિ પ્રાપ્ત નથી તો એ ધર્મને ધર્મ માનવામાં આવતો. આ ધર્મની વ્યાખ્યા છે, ભાગવત કહે છે.